ચાલો જાણીએ બિરબલની વાતો. સ્રોત બિરબલ અને બીજા. સંપાદક શ્રી જ્યોતિન્દ્ર દવે. વૃક્ષો વનના ને બાગના. બેગમ સાહેબા, તમે બિરબલને બોલાવો ને. એણે કેટલાય માણસોને મદદ કરી છે, એ તમને પણ રસ્તો દેખાડશે. અકબર બાદશાહ અને એની બેગમ વચ્ચે ઝઘડો થયો હતો, તેથી બેગમ ઉદાસ રહેતી હતી. એ જોઈને એક દિવસ એની દાસીએ ઉપર મુજબ સૂચના કરી. બેગમે કહ્યું, હા, તું એને બોલાવી લાવ. આમાંથી કોઈ પણ રસ્તો કાઢી શકે એમ હોય તો તે એ જ છે. બિરબલ અકબરનો ખાસ મિત્ર હોવાથી જનાનખાનામાં જઈ શકતો. બેગમની પાસે પણ અવારનવાર જતો. કેમ બેગમ સાહેબા, મને સંભાળવો પડ્યો? બિરબલે આવી કુર્નિશ બજાવીને બેગમને પૂછ્યું. બેગમે કહ્યું, બાદશાહ મારા પર ખફા થઈ ગયા છે. તમારા સિવાય રસ્તો કોઈ બતાવે એમ નથી, એટલે તમને તસ્દી આપવી પડી છે. બિરબલે પૂછ્યું, પણ બાદશાહ કેમ ખફા થઈ ગયા છે? તમે કંઈ કારણ આપ્યું છે? બેગમે જવાબ દીધો, મેં તો કંઈ જ કર્યું નથી. બહુ વિચાર કરી જોયો. મારે હાથે કંઈ પણ કસૂર થઈ હોય એમ યાદ આવતું નથી, અને મોટામાં મોટી મૂંઝવણ એ જ છે. બિરબલે કહ્યું, પણ બાદશાહ કંઈ કહેતા હશે ને? ના, એ પણ ગુસ્સાનું કારણ કહેતા નથી. બેગમે કહ્યું, તો ગુસ્સે થઈને એ શું કરે છે? તમને કંઈ સજા કરવાનો હુકમ કર્યો છે? તમારી સાથે બોલતા ચાલતા નથી કે તમારી સાથે લડવાડ કરે છે? બિરબલે પૂછ્યું. બેગમે કહ્યું, મારી સાથે ખાસ લડ્યા ઝઘડ્યા તો નથી, તેમજ મને કોઈ જાતની સજા પણ કરી નથી. બિરબલે પૂછ્યું, ત્યારે તમારા પર ખફા થયા છે એમ શાથી કહો છો? બેગમે ખુલાસો કર્યો, હમણાંની મારી તબિયત ઠીક નથી રહેતી, એટલે મારે હકીમની દવા ખાવી પડે છે. તેમજ કામકાજ પણ કોઈ જાતનું થતું નથી. મારે માટે ખાસ રસોઈ કરાવવી પડે છે ને મારી સંભાળ રાખવા 2-4 દાસીઓને 24 કલાક રહેવું પડે છે. બાદશાહને આ ગમતું હોય એમ નથી લાગતું. એ કહે છે કે તું ઢોંગ કરે છે. આ બધાની કશી જરૂર નથી. બિરબલે પૂછ્યું, પણ તમારી તબિયત બરાબર ચાલતી નથી એ જોતા નથી? બેગમે જરા શરમાઈને કહ્યું, ના જાણે એ કેમ બને. પહેલાં તો એ પોતે જ વારે વારે મારી તબિયતની ખબર પૂછ્યા કરતા ને હકીમને બોલાવીને મારી ઈચ્છા વિરુદ્ધ દવા ખવડાવતા. હવે કોણ જાણે શું થયું છે? બધી જ વાતની ના પાડે છે ને આવતા અઠવાડિયાથી તો બધી દાસીઓને પણ રજા આપવાની છે. મારે માટે થતી ખાસ રસોઈ બંધ થવાની છે ને હકીમની દવા પણ લેવાની નથી. બેગમ ગર્ભવતી હતી અને એની તબિયત ઘણી જ નાજુક હોવાથી તેની બહુ જ કાળજીભરી સારવાર કરવી પડતી. અકબર પોતાની તબિયત બગડે નહીં એની ખાસ કાળજી રાખતો હતો. બિરબલને આની ખબર હતી, એટલે અકબરનું બદલાયેલું વલણ જોઈને એને પણ બહુ નવાઈ લાગી. કંઈ નહીં બેગમ સાહેબા, ફિકર ન કરો. હું તપાસ કરીશ ને 2-4 દિવસમાં જ આપની પાસે હાજર થઈ જઈશ, કહી બિરબલે રજા લીધી. તે જ દિવસે સાંજે અકબર અને બિરબલ ફરવા નીકળ્યા હતા. ત્યાં વાતમાં ને વાતમાં અકબરે બિરબલને કહ્યું, હમણાં થોડા દિવસ પર હું આ જ બાજુએ ફરવા આવ્યો હતો, પણ ત્યાં મેં એવું દ્રશ્ય જોયું કે પહેલાં મારાથી એ ખરું પણ મનાયું નહીં. બિરબલે પૂછ્યું, નામદાર, એવું શું હતું? અકબરે વર્ણન કરતાં કહ્યું, અહીં આપણે ઊભા છીએ તેનાથી દૂર થોડે એક ભીલની સ્ત્રી બેઠી હતી. જાણે એને ખૂબ દુઃખ થતું હોય એમ એના ચહેરા પરથી મને લાગ્યું, એટલે મેં એની પાસે જઈને એને પૂછી જોવા વિચાર કર્યો. પણ તું માનશે, થોડી વારમાં જ એને બાળક અવતર્યું. હવે આ બિચારીની શી હાલત થશે? એવો હું વિચાર કરતો હતો એટલામાં તો એ ઉઠી, બાળકને સાફ કર્યું, પાસે ટોપલો હતો તેમાં મૂક્યું ને માથા પર ટોપલો મૂકી જાણે ખાસ કંઈ બન્યું ન હોય તેમ ચાલવા માંડ્યું. આ ઉપરથી મને લાગ્યું કે આપણે આપણી સ્ત્રીઓને વધારે પડતી લડાવીએ છીએ. એને કંઈ થાય કે બોલાવો હકીમને, સારવાર કરવા માટે દાસી તેડાવો, આરામ આપો, જુદા જુદા કૂવા અને વાવનું પાણી મંગાવો. એ બધી ઉઠવેટ શા માટે કરવી જોઈએ?
બેગમ સાથેનું અકબરનું વર્તન એકાએક કેમ બદલાઈ ગયું તે વાત સાંભળીને બિરબલ સમજી ગયો, પણ બાદશાહ સાથે દલીલ કરવી નકામી છે એમ સમજીએ ફક્ત એટલું જ બોલ્યો, હા નામદાર, આપની વાત તદ્દન સાચી છે. બીજા દિવસે બેગમ પાસે ગયો ને બાદશાહે પોતાને જે વાત કહેલી એ બેગમને કહી સંભળાવીને બોલ્યો, હવે આપને બાદશાહ કેમ ખફા થયા હશે તે સમજાયું હશે. બેગમે જવાબ દીધો, હા સમજાયું તો ખરું, પણ એનો ઉપાય શો? તમે જાણો છો કે બાદશાહ આગળ દલીલ કરવાથી કદી વળતું નથી. બેગમે જવાબ દીધો. બિરબલે કહ્યું, એનો પણ મેં વિચાર કર્યો છે. હું કહું તેમ તમે કરો એટલે બાદશાહ એની મેળે ઠેકાણે આવી જશે. બેગમે કહ્યું, તમે જેમ કહો તેમ કરવા હું તૈયાર છું, પણ આનો હવે રસ્તો નીકળવો જોઈએ. પોતે વિચારી રાખેલી યુક્તિ બિરબલે બેગમને સમજાવી ને પછી ત્યાંથી રજા લીધી. બેગમે અકબરના ખાસ બગીચાના માળીને બોલાવી મંગાવ્યો. કંઈ ગુનો તો નહીં થયો હોય એવા ભયથી થરથરતો માળી આવીને હાથ જોડી ઊભો રહ્યો. બેગમે પૂછ્યું, બાદશાહ સલામતના ખાસ બગીચાનો ઉપરી માળી તું છે કે? માળીએ જવાબ દીધો, હા મલિકા. જો ત્યારે આજથી બગીચાના ઝાડને પાણી પાવાનું બંધ કરવાનું છે, મારો હુકુમ છે. બેગમે કહ્યું, હે, ઝાડને પાણી નહીં પાવાનું તો ઝાડ મરી જશે. માળીએ કહ્યું, ભલે મરી જાય પણ પાણી નહીં પાવાનું. બેગમે કહ્યું, મલિકા, નામદાર બાદશાહ સલામત બાગમાં આવશે ને ઝાડ સુકાઈ ગયેલા જોશે તો મને ગરદમ મારવાનો હુકુમ કાઢશે. એ ઝાડ તો બાદશાહને બહુ ગમે છે અને એની ખાસ સંભાળ લેવાનો મને હુકમ છે. માળીએ કહ્યું. બેગમે જણાવ્યું, એ ગમે તે હોય પણ મારો હુકમ છે અને બાદશાહ સલામત તને કહી કે તો મારું નામ દેજે. માળીએ કહ્યું, માફ કરો મલિકા, મારાથી એ નહીં બને. એવું હું કરું તો મારું શિર સલામત ના રહે. એમ? અરે છે કોઈ? બેગમે બૂમ પાડીને કહ્યું ને જવાબમાં 2-3 દાસીઓ ને નોકરો આવ્યા. તેમને કહ્યું, આ નાચી જ માળી મારા હુકમની નાફરમાની કરે છે. એને સિપાહીને સોંપી કેદમાં પુરાવો. એનો ઇન્સાફ પછી કરાવીશું. નોકરોએ માળીને પકડીને ચાલવા માંડ્યું એટલે માળી બોલી ઉઠ્યો, ઊભા રહો મલિકા, હું આપના હુકમ પ્રમાણે કરીશ, પણ જવાબદારી આપની. એ તો મેં તને પહેલેથી જ કહ્યું છે ને, તને કંઈ નહીં થાય. 5-7 દિવસ પછી અકબર એકાએક ધુઆપુઆ થતો બેગમ પાસે આવ્યો ને કહેવા લાગ્યો, મારા ખાસ બગીચાના માળીને ઝાડને પાણી પાવાની તે ના પાડી છે? હા ખુદાવંદ, મેં ના પાડી છે. હરામખોરને મેં ફાંસીએ લટકાવ્યો હોત. તેણે તારું નામ દીધું પણ મેં માન્યું નહીં. એણે બહુ કાલાવાલા કર્યા ત્યારે તને પૂછવા આવ્યો, પણ આ વિચિત્ર હુકમનું કંઈ કારણ? અકબરે પૂછ્યું. બેગમે કહ્યું, ખુદાવંદ, કારણ તો છે જ. મારો આખો બાગ વેરાન કરવાનું શું કારણ મળ્યું તને? જો ફક્ત તારા ફાંટાને ખાતર તે એમ કર્યું હશે તો હું તને માફ કરવાનો નથી. તું જાણે છે કે આ બાગ મને કેટલો પ્રિય હતો. બેગમે જવાબ દીધો, ખુદાવંદ, સબળ કારણ વિના હું એવું કરું ખરી? હમણાં હું જંગલમાં ફરવા ગઈ હતી. ત્યાં મેં ખૂબ મોટા અને જબરજસ્ત વૃક્ષો દીધા, ફળ ફૂલ પાંદડાથી ભરપૂર, ને ઝાડોની કઈ ઘટા. મેં આ ઝાડને કોણ પાણી પાય છે તેની તપાસ કરાવી તો ખબર પડી કે એને કોઈ પાણી પાતું નથી. પોતાની મેળે જે ઉગ્યા છે, વધ્યા છે ને ફળે ફૂલે છે. એ ઉપરથી મને થયું કે આપણા બગીચા માટે ખાસ માળી રાખી તેની પાસે ઝાડને પાણી પીવડાવવું ને એ બધી ઉઠવેટ શા માટે કરવી? અકબરે પૂછ્યું, પણ પેલા તો જંગલના ઝાડ ને આ બાગના, એમાં કઈ ફેર ખરો કે નહીં? અકબરે પૂછ્યું. બેગમે જવાબ દીધો. ત્યારે ખુદાવંદ, ભીલની સ્ત્રી ને બાદશાહની બેગમ
એ બે વચ્ચે ફેર ખરો કે નહીં? ભીલની સ્ત્રી જંગલના ઝાડની પેઠે કોઈ પણ જાતની સંભાળ વિના પોતાની મેળે તંદુરસ્ત રહી શકે. અમે બાગના વૃક્ષો જેવા છીએ. અમારી ખાતર બરદાસ્ત કરવામાં ના આવે તો અમે સુકાઈને કરમાઈ જઈએ. ઓહો, સમજ્યો. કોણે બિરબલે આ યુક્તિ બતાવી? હું મારી ભૂલ સમજ્યો. આજથી મારા બગીચાની વેલીની એટલે કે તારી બરાબર સંભાળ લેવાય એવી ગોઠવણ કરું છું, કહી અકબરે વિદાય લીધી. બેગમે બિરબલને બોલાવી એનો બહુ આભાર માન્યો ને સુંદર સરપાવ આપ્યો. અસ્તુ.